સવારી અરે ઘણા સમયથી આ વનોગડાની અંદર ગયો મેસો સારું છું અરે 12 વાગ્યાનો સમય થઈ ગયો છે પણ મારો ભાઈ હજી આવ્યો નથી તો લાય મારા ભાઈને બોલાવું અરે આજે રતનભાઈ બોલાવે રૂપાવી રહ્યા અરે હા ભાઈ રૂપલા એ હું ભાઈ બોલાવી આયા અરે નાના હા બા અરે ઘણા ટાઈમથી હું ગયો ભેંસોમાં જાઉં છું તો આજે એક દિવસ તું ગયો ભેંસોમાં જા લે ઈ મને નો ભાવે મારો ભાઈ કેમ નહીં ફાવે નો ભાવે ને ભાઈ હું 80 ગામનો પટલ ભાઈ એમ હા ભાઈ નહીં ફાવે ઈ નો ભાવે ને ભાઈ મને પટલાઈ નું કામ હોય ને તો વાંજા ભટકા મને પાર પાડતા આવડે તું મને તો જાશે કોણ બોલો મારો દીકરો ક્યાં ગયો ગગલો હવે એ તો ક્યાંક ગામમાં બાકા મારતો હોય તે ક્યાં મોકલ્યો મેં વાડીએ મોકલ્યો તો તું બોલાય ક્યાં છે હમણાં આવીને કીશી બોલાવો છે બોલાવો જ પડે પણ પેલા ઓલ્યો આપણો મૈજિયારો રહ્યો ને મૈજિયારો એ બધું થઈ જાય છે તું ગગડાને બોલાય પેલા એવું કરવું છે હા હાલ બોલાવું હું હાલ કાકા રે બોલાવે ગીગા બેટા આવો રે આભા નહીં તે રાજામાં ભડા મૈસા ડમરી સડાઈ દીધી મારો ભાઈ
હે વાહ બેટા વાહ જામો પાડ દીધો જામો પાડ દીધો ડમરી સડાઈ દીધી એટલે હું ઝપટ વાળો છોકરો છે હો એમ તો ડાયો છે. છોકરો કોનો પણ નવી ભરતી થાય લાગે નવી હા હો આમ પાણી પૂછતો કાઢે ખરા હતો ક્યાંય પૂછ્યું એટલે નથી ક્યાંય બાજુ ગયો તો દાડીએ ગયો તો કોઈની દાડીએ નતો ગયો. હા લે વાડીએ ગયો તો હા વાડીએ શું કરતો કુંડી આડો હાંડિયા બનાવતો હતો. હવે તું થોડો હાંડિયા બનાવી એવડો છો હજે તો રમે એવડો જ છું. હાંડિયા જેવડો જો હાંડિયા જેવડો તો એ કે હાંડિયા બનાવે આ તાર બાપા શું કે ઈ તો બોલ્યા રાખે. એવું તો તાર બાપા શું કે સાંભળે હું કે હે એ કે ગાય મેવું જવાનું ન્યા હું નહીં જાઉં. કા વળે ત્યાં કેમ નહીં જા નહીં જાઉં. પણ ત્યાં તાર શું વાંધો છે મારે વાંધો હે. પણ હોય ઈ કેને પણ વાંધો ઈ વાંધો હે. લે એટલે ઈ ક્યાં આગ લગાવે એટલે આ બધું ક્યાં ત્યાં કીધું મને આ બોલાવીને ભણાવે છે પણ આ ઈ હાથ નથી બોલાયો કે તો ગાયો બે મોકલવાના હતા અને બીજો વાંધો કાઢ્યો પછી મને થોડી ખબર હોય કે આ બીજો વાંધો કાઢશે આ તે કાંઈ સાવી ટાઈટ ની કરી ને હવે હું દિન આવી નતો એમાં ક્યાં સાઈડ ટાઈટ કરી હોય આ એના ભાઈ બંધ બધા સડાવે એટલે હું તાર ભાઈ બંધુ કઈ કે છે મને કાંઈ નથી કહેતા. તો વાંઢા છે એમ નથી કહેતા અરે આ હું લગનની સીઝન આવી એટલે તને પૈણ ઉપડી હા હા લે દીઠો ક્યાંક આઈડિયા બીજો કીધી. ક્યાંક વર ઘોડો ભાળી ગયો લાગે હા, એટલે જ કહું છું બેટા તારું ગોઠવી દઈશું પણ હમણાં ખાય હમણે હવે નહીં કમાય. હવે તો ખીહેર આવે છે. પણ ફાલ બાલ ખરી ગયું છે એ વરસાદ હવે પોર આવશે ઓન નહીં. પણ આ તાર બાપાને પીસડા ખરી જશે પણ એવું વરસ છે સમજી જાને બેટા હવે નહીં નહીં પણ આજે તાર લગ્ન કરાવી દઈશું હમણાં દાડિયું બહુ હાલે માજી એટલે ઈ કંપની રિક્ષા ભાઈ આલે મારી લેવર જાતી હોય એન્જિન કાઢી નાખ્યું. ઈમાં જ એક દી ધક્કો મારીને લઈ જતા નહીં આમ તો ઓલી આપણે કામે બોલો ઈ વાત કર્યો હાલે ગાવી બેવું જાને નહીં એમાં તો નહીં જાવ. પણ ઈ થઈ તો આપણું મનાવીશ લગ્ન કરવા છે ને હા તો ઈ લગ્ન કરાવી દઈશું હાલને પેલા લગન કરાવી દો તો જાવ. હા પણ પેલા લગ્ન હવે બીજું પણ હું ઈ ની ખાસી કે દુકાને લાવીને દઈ દઉં હારસિંગ ની જ ભાવતી. પણ હમણાં ખમને બિસ્કટ ટીક નાખી ખમાય એવું જ નથી હવે. ખમાય એવું જ નથી ના રે ના. કાં બે પાંચ પૈસા દે ને લે રીજી જાય એટલે બે ત્રણ રૂપિયા દઉં જાને બેટા અને આડા તાર તેડવા જવાનું છે ને હા આડા હું તાર બપો બે જઈશું હાજુ ને હવ બાજરો વાટવાનો વ્યસા અરે તો બાજરો રે વાટી ઓટ ક્યાં કઈ છૂસ્યા માવઠા ત્યારે કે બધું બની ગયું ભણાવ છે કોક ની વાડીયું જાતા નહીં. બીજો વાંધો નથી. ઈ તો તારું ભૂલું પૂછો તું પાછો ગાયું મન બીજી આમ ભેળવીને આવે ના ના એ તો કોક ના ઓલામ જાય. આ તાર આપા કે તાર ઓલા પાંચ જીંડવા હતા ઓલા પાંચ ભાઈ વાળીને ઈ કે સાઈડ દીધા યા નકે ઓલી કબજી રમે કબજી આ એવું કાક રમે એના પબજી કેવાય. કબજી એવું આવડે ને ઉંમર થઈ જાય કે નહીં હા આ મારા દીકરા એના ભાઈ બંધુ રહ્યા ને બધું નો કરવાનું કરાવતા હોય સમજો ઈ થઈ જશે તો ભાઈ ભેવ જા ઓનલાઈન તેડી આવી જાયશો ને તો જાવ. હાલ ભેવ જા તો હવે હાલ તો તમે બે ત્રણ રૂપિયા આપી દો બીજું શું દઈ દ્યો કઈ. હે એક રૂપિયા હોયા બે રૂપા કાકા એક રૂપિયા હોયા બે
ચાલે વાણલા તેડી આવી જો તો ખરા હો મારો દીકરો ઘણો મયો કાંઈશ કરાવી એવા તારા લાડે જેવા રડાયા છે ને એક નો એક રહ્યો ને એ વાત છે એમાં તારે આણલા તેડી આવી આવડો લે છે હે આણલા તેડવા હાલ્યા રે કાવાય આણલા તેડવા અંદર ઉપલા આવા આપણે આપણા રાજા હાલ્યા આવે છે હા આવડું ફરીને ઉભો રહી જા એ આપણા મહારાજા પેટના વાંજિયા છે હા. જો એનું સુકન લઈ અને જો ગગલાના આંડલા તેવા જાવી તો હા. આપણો ગગો કાયમના માટે વાંજ્યો વાંજ્યો રહે. આવડો ફરી જા આઈ આવશે અરે વીરા પ્રધાન હા મહારાજ રાખા ભાઈઓ કોઈ સારા કામે જઈ રહ્યા છે આપણને દેખી અવળા મુખ ફેરવી ઊભા રહી ગયા છે તમે તપાસ કરો શું હા, વાત મહારાજ. છે અરે રેખાભાઈ તમે મહારાજને દેખીને અવળું કેમ ફરી ગયા અરે પ્રધાનજી અમે તમારા મહારાજાને દેખીને અવળું ફરીને નથી ઉભા અરે અમે અમારી વસ્તુઓ ઘરે ભૂલી ગયા છીએ શું વસ્તુ ભૂલ્યા છો મને કહી સંભળાવો હે આણા કેરી ઢેલી ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ આણા કેરી ઢેલી ઘેર ભૂલ્યા રે. હે માથા કેરી પકડી ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ માથા કેરી પકડી ઘેર ભૂલ્યા રે. બધી વસ્તુ હારે હોવા છતાં તમે જૂઠું કેમ બોલો છો અરે પ્રધાનજી અરે જૂઠું બોલવાનું એક જ કારણ છે કે આપણા મહારાજાને પૂછી જો જો રાયકા કહે અને રાજાને ખોટું તો નહીં લાગે ને અરે હા મહારાજ રાયકા ભાઈઓનું કેવું છે કે અમે સત્ય કહીશું તો તમારા મહારાજને ખોટું તો નહીં લાગે ને અરે વીરા પ્રધાન રાયકા ભાઈઓને જઈ કહેજો કે જો તમે સાસુ બોલશો તો રાજ્યમાંથી સારા ઇનામ મળશે અને જૂઠું તમે જો બોલો જે જાણતા હો ને સત્ય ન કહો તો તમને તમારા ઈષ્ટ દેવ અરે હા રાયકા ભાઈ મહારાજનું કેવું છે કે જો તમે સત્ય બોલશો તો તમને રાજમાંથી ઇનામ મળશે ને જૂઠું બોલશો તો તમને કાળિયા ઠાકરના હમશે અરે પ્રધાનજી તો આપણા મહારાજાને જઈને કહો કે આપણા મહારાજા પેટના વંજ્યા છે અને જો એના સુકન લઈ અને જો અમારા ભાગાનો હાંડલો તેડવો જોઈએ ને તો અમારો ગગો કાયમને માટે વંજ્યો રહે એટલા માટે અમે આવું ફરીને ઉભા હતા પ્રધાનજી અરે રાયકા ભાઈઓ રાજન કહું અને તમે સાંભળો એ આજે રાજન એ કહે ને રાયકાઓ સાંભળો રે
પાપા પગલી પાડતી હોય તો અજમલ રાજા કેવી રીતે વાંચે કહેવાય? અરે મહારાજા, અરે દીકરી તો એક પારકા ઘરની થાપણ હાર કહેવાય. હાર કહું. અરે કાલે પાંખો આવે અને ઉડી જાય. જો લૂલો લંગડો કે વાડો બોડો જો પુત્ર હોય ને મહારાજ, તો એક દિવસના સમયે આ રાજની ગાદી સંભાળાય. અરે નહીંતર આ રાજને એક દિવસે મણમણના તાળા દેવા છે મહારાજા. હા રાયકા ભાઈઓ, તમારું કેવું સત્ય છે. અરે વીરા પ્રધાન, રાયકા ભાઈઓને રાજ્યમાંથી સારા ઇનામ આપી આવતીકાલે સવારે સારા સુકન લઈ પોતાના દીકરા ગગુડિયાના આણના તેડવા જાય એમ કહી દો. અરે હા રેખા ભાઈ, તમે કાલ સારા સફળ લઈ તમારા દીકરાના હમલા તેડવા જજો ને, જતા પહેલા રાજમાંથી ઇનામ લેતા જજો. અરે કાંઈ વાંધો નહીં પ્રધાનજી. હે સારા સુકન લઈ હાયા રે કાવા, સારા સુકન લઈ હાયા. અરે વીરા પ્રધાન, મહારાજ, આપણી રયત આપણું અનાજ ખાય અને જો એક વાંચના મેણા મારતી હોય તો વાંચના કોઈ સુકન લેતું નથી, તો માટે તમે સતીને બોલાવો. હા મહારાજ. અરે યાજ પર ધન બોલાવે રાજ માદયા જોરે. આવજો રાજાને દરબાર, આવજો રાજાને દરબાર, પર ધન બોલાવે રાજ માદયા જોરે. કોઈ દિવસનો સમય ન હોય બાંધો. આકાશમાંથી વીજળી ચમકે છે વીરલા. કોકણ કરતા ધીરે ધારે વરસાદ પણ વરસી રહ્યો છે બાંધવા. આવા કપરા સમયની અંદર માતાને બોલાવવાનું કારણ વીરા. અરે હા માતા, કામ અમારે નહીં, અમારા બાળકોને પડ્યા છે માતા. તમને જાજી કમાયું હોય બાંધો, જાજી કમાયું વીરા. હા કે જ્યારથી મારા સ્વામીને પરણીને આવી આજ 20 વર્ષના વાણા વીતી ગયા. કારણ સદાયને માટે મારા નાથના મુખ હરખ ભર્યા હોય છે. કાલ સવારે મારા નાથ નગર સરસા કરવા ગયા. નગર સરસાએથી પરત વળતા મારા સ્વામીના મુખ શા માટે ઉદાસ ઉદાસ જણાય છે? એવો તે અમારો શું અપરાધ થયો હોય છે? એવા તે કઈ રહે તે મેળાના માર માર્યા છે, જેથી કરી મારા નાથ મુખ અબોલ કરીને ઊભા છે. માટે સાલ મારા સ્વામીના શરણમાં લાખ લાખ વંદન કરું. બની શકે તો એમનો મૂળો ભાર હળવો કરું અને મારા સ્વામીને એમના ગુરડાની વાત પૂછું.